ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળીની ગુણીઓ ચોરી થઈ હોવાનો બનાવ છે તે હાલ સામે આવી રહ્યો છે। ટેકાના ભાવે મગફળી કેન્દ્ર બહાર રાત્રે વાત કરીએ તો ખાસ લાઇનમાં ઉભેલા મગફળી ભરેલા જે વાહનો હતા તેમાં મગફળીની બોરીઓ ચોરી થઈ ગઈ હતી અને આ વિગતો છે તે હાલ સામે આવી રહી છે। ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ છે તે સામે આવ્યો છે। ધોરાજી તાલુકા પોલીસે ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાની હાલ માહિતી મળી રહી છે। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા અતુલ મિલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે અને ત્યારે રાત્રિના સમયે લગભગ 1:30 થી 2 વાગ્યાની આસપાસ ખેડૂતોના ટેન્કરમાંથી મગફળી અને વાહનના ટૂલ્સની ચોરી થઈ હતી। ચોરી કરી આવેલા જે ચોરો હતા તેમને ખેડૂતોના વાહનમાં પંચર પણ કર્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે। ખાસ વાત કરીએ તો ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરાઈ તેવો પણ ખાસ અને ઉપરાંત સુરક્ષાની પણ કોઈ વ્યવસ્થા નથી કરાઈ ને જાણે ખેડૂતોની સુરક્ષા રામ ભરેસો હોય તેવું હાલ ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે। કડકડતી ઠંડીમાં આખી રાત કેન્દ્ર બહાર વાહનને લાઇનમાં ઉભા રાખીને ખેડૂતોને હેરાન કરવામાં આવ્યા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા પેટ્રોલિંગ વધારવા માટે ખેડૂતોની માંગ છે। ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવી લેવામાં આવતા હોવાનો પણ હાલ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ મગફળી ખરીદવા કહી શકાય કે આજે મગફળી ખરીદ કેન્દ્ર છે તેના બહાર સૂત્રોચ્ચાર કર્યા। સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોએ સુરક્ષાની ખાસ માંગ કરી છે। અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છે તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે, પાના પકડ ચોરાઈ ગયા, ટેપ ચોરાઈ ગયા છે, ટાયરોમાં પંચર કરેલા છે, ઘણી જાનહાની થઈ છે અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડો ડરાવ બરાવ કરીને ભાગી ગયા છે। 2 જણા હતા તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું, મગફળી લઈને આવવું કે ના આવવું એમ। તો અમારી એવી માંગણી છે કે અહીંયા થોડીક સુરક્ષા આપે એવી ખાસ માંગણી છે સરકારશ્રીને। વિજય કોરડિયા ગામ ટીચોડ ત્યાંથી મગફળી ભરીને આવેલા છીએ અમે અહીં નાફેડમાં। આ લોકો રાતના 1 થી 2 ના ગાળામાં રાતે ચોરી થઈ છે। મારું મેસી ટ્રેક્ટરમાં ટેપ વહી ગયું છે। 2-4 લોકોના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે અથવા ટ્રેક્ટરના પંચર એ લોકો કરી નાખે છે, સુયા મારીને વહી જાય છે। કેવો ભય લાગે છે તમને આવા લોકો? ડર લાગે છે ખૂબ જ। આ થોડુંક સરકારને અપીલ છે કે અમારી સુરક્ષા કરે અહીંયા કરે। કેમ અંદરમાં રાત્રે નથી વયા જતા? રાત આખી ક્યાં વિતાવો છો? રાત આખી રોડ ઉપર હાઈવે ના કાંઠે જ વિતાવી, વ્યવસ્થા નથી।